પરિવાર છે ભાઈ જાય જા બધું આજે તારીખ 26/8/2024 સોમવાર શ્રાવણ સુદ શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમી આ બધા વડીલો જે જાય છે એ બધા તાપી મૈયાના દર્શન કરવા માટે જો આ બધા આજો અમારે હાલો શૂટિંગ લેવું છે વાહ એકાદો અહીંયા આવી જાવ એકાદો નહીં બે એટલે જ મસ્ત પછી આવી જાઓ બધા બાબલાઓ બધું આવે બસ કલાક દીવોમાં તમતારે 28 અને આજે જન્માષ્ટમી નો તહેવાર સોમવાર શ્રાવણ મહિનાનો સોમવાર તહેવાર છે તાપીનો કાંઠો છે અમારા બધા મિત્ર મંડળ વાળાઓ જે સત્સંગ આમળી સીધા અહીં આવે છે તાકી જોવા હાટું હરબોલે ફાર્મમાંથી આજે તારીખ 26/8/2024 સોમવાર શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી બરાબર સંવંત 2080 તાપી મૈયાનો કિનારો આ બધા વડીલો હરબોલે ફાર્મમાંથી અત્યારે ધીમે ધીમે છૂટા થયા અને જેમ બળદ ખેતરમાંથી છૂટો થાય ને ઝડપથી ઘર બાજુ આવે ને એમ મીંડાતા બધા ભાગવા કે અમારે પણ કીધું આપણે તાપી મૈયાના દર્શન કરતા જાય તાપી મૈયા બે કિનારે અત્યારે સુંદર મજાનો પ્રવાહ વહી રહ્યો છે એટલે એ કે તાપી માતાને નમસ્કાર કરીને પછી અમારે જવું છે માતૃ ગંગે નમસ્તોભ્યામ અહમ તામ શરણાગત કટિબદ્ધ ચ તે કાર્યમ ભક્તિં શક્તિં ચ દેહિ મે ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયો મહેન્દ્ર તનયા શર્મણ્યવતી વેદિકા क्षिप्रा वेत्रवते महासुर नदी ख्याता जया गंडकी पूर्ण जले समुद्र सहिता कुर्यात् सदा मंगलम ओम पवित्रो वा सर्वात् બોલો તમે કે બોલવું ઓમ ભરત ખંડે જંબુ દીપે સુરત શહેરે તાપી તટે તાપી દર્શનમ રેવા ખંડે સમર્પિયામિ આવી ગયા બધા ઉભા રહી ગયો છે હવે આ બાજુથી છત્રી વાળા બધા આવી જવા દે આમ છત્રી હરકેરા કરકે આમ મોટું આવે હવે બધાને પવિત્ર કરવાના છે ઓમ પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યસ્મરેત પુંડરીક સાક્ષમ બાહ્યાભ્યંતરમ માસોસે બધાય પવિત્ર
વિઠ્ઠલભાઈ કેમ ગયા? એ વિઠ્ઠલભાઈ તમે ઓલું ઉતાર્યું તો એવું ઉતારો ને આમાં. સુરતમાં તાપી મૈયાના કિનારે તાપી મૈયામાં પાણી ફૂલ આવ્યું છે અત્યારે બધા નજારો જોવા આવ્યા છે. આ સામેનો કાંઠો છે અને આ તાપીના કાંઠે બધા આ બાજુના ભાગમાં બધા જોવા આવ્યા છે. જો કેટલું પાણી છે ફૂલ. બોલો તો આ બધા બાબલા જો અમારા વડીલો બધા તાપી મૈયાના દર્શન કરવા આવ્યા છે. તો ઓદાભાઈ, રવજી બાપા, પછી નનુભાઈ, આ બધા તાપી મૈયાના દર્શન કરવા આવ્યા છે. સિનિયર સિટીઝન બધા. અત્યારે તાપી મૈયામાં ફૂલ પાણી આવ્યું છે એના માટે બધા દર્શન કરવા આવ્યા છે. તો આ બધા જો અત્યારે તાપી મૈયામાં પાણી ફૂલ સામે પુલ દેખાય ને, પુલની સામે તો કેટલું પાણી. કાલે આવશે બધા એમાં હાથ નહીં આવે કોઈ. આજ તો ઓલું છે એ મૂકી ને કાલે આવે. આ બધું કાલે વધારે બંગલાવાથી લઈ લે. તાપી મૈયામાં પાણી બહુ આવ્યું છે. બે કાંઠે આડી જાય નથી. તો આ બધા સામે એમ તો હા આમાં કાંઠાનો નજારો. બે કાંઠે નદી આડી જાય તો પાટા બે ઠેઠ સુધી. હાલો ભાઈ અમારા બધા બાપલા દોસ્ત તાપી મૈયાના દર્શન કરવા આવ્યા છે. વતાભાઈ હે દાદાનો નજારો તો આમ તો ગણેશભાઈ. વાહ મારો વિડીયો રહું છું. આમ ફરી જાઓ, ફરતા જાઓ, આમ ફરતા જાઓ. તમે આમ ફરતા જાઓ, ફરતા જાઓ. આવી ગયા ને બધા. બધા દાદા જો બધા ને તાપી મૈયાના દર્શન કરવા આવ્યા બધા. તાપી મૈયાના દર્શન કરવા જો પાણી તાપીમાં. ભગવાને ધીમે ધીમે ગોકુળ અહીં કે ગોકુળ અને વૃંદાવનની અંદર નાના નાના જે આવી રીતનો વિચાર કરતા હતા એની અંદર આત્મ પ્રત્યે જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. નાના બની ગયા ગોપાળ કે નાના ગોવાળિયા હતા, ગાયો ચરવા એના જેવા બની અને એની સાથે એક મોટું સંગઠન કર્યું અને સંગઠન કરીને કીધું કે સાત્વિક લોકો જો ભેગા થાય અને જો શ્વાસ છોડશે ને તો આ દુર્જની લોકો છે ને એને ખલાસ થવામાં કંઈ વાર લાગશે. આમ કરી અને ગોકુળની અંદર વૃંદાવનના સુંદર મજાનું સંગઠન બનાવ્યું. સંગઠન બનાવીને ધીમે ધીમે આવી તો ઘણું મોટું એવું કામ કર્યું કે સંગઠન થયા પછી ગમે તેવા આસુરી વૃત્તિના જે રાક્ષસો અહીંયા ગોકુળની અંદર ખલાસ કરવા માટે આવતા હતા ત્યારે એમણે બધાને યમપુરી પહોંચાડી દીધા છે. હજારો વર્ષોથી આવી રીતની પરંપરામાં ઘણી બધી આવી રીતની જે વાતો હતી, જડવાદી વાતો કે જે આમ જ કરવું છે, આમ કરીએ તો જ અમારી ભક્તિ પાકી એવું સમજીને બેઠા હતા. એ બધાને સમજાવ્યું
કે વર્ષોથી તમે ઇન્દ્રની પૂજા કરો છો એની જગ્યાએ જે પર્વત આપને ઘાસ આપે છે, જે આપને પાણીના ઝરણાઓ જેમાંથી વહે છે, જે આવી રીતના ગોવર્ધન પર્વતમાંથી આપણે ઔષધિ અને વૃક્ષો પણ મળે છે, એની પૂજા આપણે કરવી જોઈએ. ઘણી બધી વાતો કરી, બધા સમજી ગયા અને ઇન્દ્ર કોપાયમાન થયો. ઇન્દ્ર કોપાયમાન થયા પછી અહીંયા ભગવાન કહે છે કે બધાનું રક્ષણ કરવું જવાબદારી મારી છે. ગોવર્ધનને ઊંચકો 7 દિવસ સુધી સાંભેલા ધારે વરસાદ પડ્યો, પણ અહીંયા વરુણદેવ એનું કાંઈ બગાડી શક્યા નહીં, ઇન્દ્ર કાંઈ બગાડી શક્યો નહીં. ઇન્દ્ર હાથ જોડીને બીજે દિવસે ભગવાનના ચરણમાં પડી ગયો કે ભગવાન મારી. આ બધી જે વાતો હતી ને એ વાતો 11 વર્ષ ને 52 દિવસની અંદર ભગવાને ઘણી બધી લીલાઓ કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એનો આજે આપણે વિચાર કર્યો. વાતો તો ઘણી છે, પણ સમયને મર્યાદામાં રાખીને બધી વાતો આપણે કરવાની હોય છે. તેથી ભગવાન કૃષ્ણને શ્રાવણ મહિનાનો પવિત્ર દિવસ આલે છે. શ્રાવણ મહિનો એટલે પવિત્રતમ દિવસ શા માટે છે તો કે ભગવાન આજ અષ્ટમીના દિવસે રાત્રિના 12 વાગ્યે વીજળીના કડાકા થતા હતા, મુસળધાર વરસાદ વરસતો હતો, અંધારી રાતલી હતી અને વાદળાઓ ગડગડાટ કરતા હતા. એવા સમયની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય છે. એવું જે પ્રાગટ્ય થાય છે અને એ જ મહિનો, આખો મહિનો આપણા માટે પવિત્ર બની ગયો છે. જે ભગવાને આ ધરતી ઉપર શ્વાસ છોડ્યો એ દિવસ આપણા માટે પવિત્ર છે. અને તે દિવસથી જન્માષ્ટમી તરીકે આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં ભારતીય લોકો વસતા છે ને ત્યાં ત્યાં હાથી ઘોડા પાલકી જય કનૈયા આવા સૂર આપણા કાન ઉપર સંભળાશે. અને ખરેખર આટલા 1000 વર્ષો થયા પણ છતાંય કૃષ્ણ ઉત્સવ તો આપણે એમ લાગે છે કે નંદ બાવાને ત્યાં આજે જ ભગવાન પધાર્યા હોય એવું લાગે છે. એવો સારે બાજુ માહોલ હોય કે ન હોય એનું કારણ શું છે કે ભગવાને સૃષ્ટિમાં આવીને ઘણું મોટું કામ કર્યું છે. એના કામનું ગમે તેટલું ભાગવતે તો બહુ વર્ણન કર્યું છે, બરાબર ને. ભાગવત લ્યો, મહાભારત લ્યો, એ વર્ણન કરીને ભગવાન કૃષ્ણનું થાક્યા છે, પણ ભગવાન કૃષ્ણના જીવનનો અંત લાવી શક્યા. બધું અધૂરું નેતી કરીને એને છોડી દેવું કે ભાઈ આનું વર્ણન તો અમારી બુદ્ધિથી થઈ શકે એમ નથી, અમારું વાણી પણ એનું વર્ણન કરી શકે એમ નથી. આમ કરી અને મહાપુરુષે ઘણું બધું આમ કરીને કીધું છે. આજે આપણે આપણી નાનકડી એવી ટચુકડી બુદ્ધિએ ભગવાન કૃષ્ણના ચરિત્રને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. જે કાંઈ સારી વાતો છે, ભગવાન કૃષ્ણના વિચારો જે મહાપુરુષે પોતાના જીવનમાં લાવીને આત્મસાત કરી અને આચારમાં રાખી અને જીવવાનો પ્રયત્ન કર્યો છે, એવા પાંડુરંગ શાસ્ત્રીના વિચારો ગઈકાલ 2 દિવસથી વાંચતો હતો, લખતો હતો, સાંભળતો હતો, બરાબર. અને એમાંથી આ વિચારો લઈ અને આજે કહેવાનો પ્રયત્ન કર્યો છે. જે કાંઈ સારી વાતો છે એ મહાપુરુષની છે. કહેતા ઉત્સાહમાં મારા જીભમાંથી ગડબડી વાળું નીકળી ગયું હોય ને આપને ન ગમ્યું હોય તો હર બોલેમાં ખંખેરી નાખવાની. પણ સારી વાતો જે લાગી છે એ તો આપણે લઈ જવાની. વાતો બધી સારી ભગવાનની છે, ભગવાનના વિચારો છે અને ભગવાનના વિચારો જેને પોતાના જીવનમાં લાવી અને સમાજને સુસંસ્કૃત બનાવવાનો પ્રયત્ન કર્યો છે એવા પાંડુરંગ શાસ્ત્રીએ જબરજસ્ત કૃષ્ણની વિચારધારા, કૃષ્ણ ચરિત્ર એકવાર એનું વાંચો ને તો આપણે હલબલી જાય એવા કૃષ્ણ ઉપર એને પ્રવચનો કરેલા. એક પ્રવચન આપણે સાંભળતા જાય, ઉઠવાનું મનન થાય એવા પ્રવચનો એમને કરેલા છે. એ પ્રવચનો સાંભળ્યા, એ પ્રવચનો વાંચ્યા અને એમાંથી જેટલું યાદ રહ્યું એ કહેવાનો આપણે પ્રયત્ન કર્યો છે. તેથી આજનું જે કાંઈ પુષ્પ છે ને એ આપણે ભગવાનના ચરણે ધરી દઈએ કે ભગવાન કાયાથી, વાણીથી, મનથી જે કાંઈ મેં કર્યું છે ને એ તમારા ચરણે હું ધરું છું. આમ કરી અને આજનો જન્માષ્ટમીનો ઉત્સવ આપણે પૂરો કરીએ.